વેલકમ ટુ સાવત ફાઉન્ડેશન. હું સાહિલ કવિ. શરૂ કરીએ છીએ પર્સનલ પ્રોનાઉન. સાહેબ અહીંયા પ્રોનાઉન આપ્યું છે. પ્રોનાઉનનો મિનિંગ જ થાય છે સર્વનામ. શું થાય છે? સર્વનામ. એટલે કહી શકીએ કે જો હું સર્વનામ બધાના નામની વાત કરું તો પ્રોનાઉન કહી શકાય. એની અંદર આપણે સાહેબ જોવાના છે કયા પ્રોનાઉન? પર્સનલ પ્રોનાઉન. બસ તો ધીરે ધીરે એની ડિટેલ લઈએ કે પર્સનલ પ્રોનાઉન કેવા હોય. શું કહે છે પર્સનલ પ્રોનાઉન? પહેલા તો કયા હોય છે, શું હોય છે એમાં એ જોઈ લઈએ. આઈ હોઈ શકે, વી, ક્યાંક યુ, ક્યાંક હી, શી, ઇટ અને ધે. સાહેબ શરૂઆત બહુ બેઝિકથી કરીશું પણ એડવાન્સ સુધી જઈશું. આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે. આ જો વાત કરીએ તો આને સબ્જેક્ટિવ પ્રોનાઉન કહેવાય. શું કહેવાશે સાહેબ? સબ્જેક્ટિવ પ્રોનાઉન. યસ, મારા માટે આ સબ્જેક્ટિવ પ્રોનાઉન છે. સાહેબ ઓબ્જેક્ટની વાત કરીએ તો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આવે. સાહેબ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. સાહેબ એક વસ્તુ કન્ફર્મ કહું છું કે જે પણ સિરીઝ આપી છે એ કમ્પ્લીટલી જોજો. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ જો ના ખબર હોય તો આ પ્રોનાઉન તમે નહીં ભણી શકો બરોબર. તો પહેલા જે પ્લેલિસ્ટ છે ને એના પહેલા વિડીયોમાં જતા રહો અને એ વિડીયો જુઓ એટલે તમારું કામ થઈ જશે. શું કહે છે? સબ્જેક્ટ આપણી વાક્ય રચના જે ભણાવીને એ આવી ભણાવી. સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. એમાં જે સબ્જેક્ટ છે ને એ સબ્જેક્ટિવ પ્રોનાઉન મૂકી અને પૂરી શકાય. નામ મુકાય, ધારો કે સાગર, સાહિલ, આકાશ મૂકી શકાશે. પણ મારે સબ્જેક્ટ મૂકવા હોય આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, તો એમાં કંઈ ખોટું નહીં પડે. એ જ રીતે ઓબ્જેક્ટની વાત કરે છે તો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન થી પૂરી શકાશે. સાહેબ કયા આવે? તો સાહેબ આવે મી, ક્યાંક આવે અસ, ક્યાંક આવે યુ, ક્યાંક આવશે હિમ, હર, ઇટ અને ધેમ. આ બધા ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે. તો સાહેબ ઓબ્જેક્ટની રીતે પુરાશે એટલે કે ઓબ્જેક્ટની જગ્યા લેશે. ધ્યાન રાખજો ક્યાંની જગ્યા લેશે? તો કે સાહેબ ઓબ્જેક્ટની જગ્યા લેશે. આમ સબ્જેક્ટિવ પ્રોનાઉન સબ્જેક્ટની જગ્યાએ બેસે, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ઓબ્જેક્ટની જગ્યાએ બેસે. એટલી જો તમને ખબર પડી હોય તો સાહેબ આની અંદર કેવા આવે? પુરુષ આવે. સાહેબ કયા કયા પુરુષ? તો સાહેબ સાવ સિમ્પલી જો આને સમજવું હોય તો આપણા પાસે તો મસ્ત કોષ્ટક તૈયાર પડ્યો છે. સાહેબ સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે અને અહીંયા આવશે મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ. સાહેબ આને બરોબર રીતે સમજી લો, કામ થઈ જશે. શું કહું છું કે અહીંયા જ્યારે હું એક લાઈન કરું છું તો આવશે આ ફર્સ્ટ પર્સન. શું આવશે? ફર્સ્ટ પર્સન. પહેલો પુરુષ ફર્સ્ટ પર્સન ની વાત કરે છે. સાહેબ પહેલો પુરુષ હંમેશા પોતાના વિશે વાત કરે. આઈ, હું, અમે જ્યારે પણ વાત કરે ને ત્યારે પોતાના વિશે વાત કરે. આઈ, વી એ એક વચનમાં આઈ કહેશે અને બહુવચનમાં શું કહેશે? તો કે સાહેબ વી કહેશે. કન્ફર્મ થઈ જાય. પહેલો પુરુષ એ બોલનાર હોય એટલું યાદ રાખવું. શું હોય? બોલનાર. જ્યારે મારે બોલનારને પકડવો હોય ત્યારે પહેલા પુરુષની વાત કરીએ. સાહેબ સેકન્ડ પર્સન તરીકે આમાં ઇંગ્લિશની અંદર એક જ વ્યવસ્થા આપી છે, યુ. તું, તમે. આપણે આ બે વસ્તુ કહીએ છીએ, તું અથવા તમે. પણ અહીંયા એક જ વ્યવસ્થા આપી છે. જે સેકન્ડ પર્સન છે, સેકન્ડ પર્સન એની અંદર યુ ઓનલી આપ્યું છે અને એ સાહેબ કહી શકાય કે સાંભળનાર હોય. શું હોય? સાંભળનાર. એટલે યુ આવશે. હી, શી, ઇટ, ધે એ કંઈક એવા પર્સન છે જેને નામથી બોલાવવામાં આવે છે. એ સાગર અહીંયા, તો એના માટે હી યુઝ કરી શકીશું. એ સીમા અહીંયા આવો તો આપણે એના માટે શું યુઝ કરી શકીશું? સી યુઝ કરી શકીશું. આમ હી એન્ડ સી સ્ત્રી અને પુરુષ અથવા તો પુરુષ અને સ્ત્રી માટે યુઝ કરી શકાય. આપણને બેઝિક નોલેજ આવી ગયું છે. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને જે આ કહીશું ને એ થર્ડ પર્સન છે. થર્ડ પર્સનની અંદર જેન્ડર રિવીલ કરી શકાય. આ પુરુષ માટે જ વપરાય પણ એક વચન હોવું જોઈએ. એ યાદ રાખવાનું, એક વચન પુરુષ માટે. અહીંયા ખબર પડે સી, એક વચન સ્ત્રી. ઓકે. અને નિર્જીવ અને ક્યાંક પ્રાણીઓ માટે આપણે ઇટ વાપરીએ છીએ પણ એ એક વચનમાં હોવું જરૂરી છે. શેના માટે? તો કે પ્રાણી પ્લસ નિર્જીવ વસ્તુ હોય એના માટે. પણ આ ત્રણેયનું ક્યાંક બહુવચન થશે
તો શું થઈ જશે ધે, તો અહીંયા લખીશ બહુવચનમાં શું થાય ધે. સાહેબ ખબર પડી ગઈ છે. ચલો આ ખબર પડી ગઈ ને તો થોડી વાત કરીએ ખાલી જગ્યાઓની. સાહેબ ખાલી જગ્યાઓમાં શું પૂછાય છે? આ તો બહુ સરળ થઈ ગયું. આટલું સરળ તમારે ભણાવવું હતું ના, આમાં જો ખાલી જગ્યા પૂછાય. ધારો કે મારે કામ કરવું છે, ધ્યાન રાખજો, આપણને ખબર પડી ગઈ સબ્જેક્ટ ઓબ્જેક્ટ ને ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ પર્સન, એક વચન ને બહુવચનની ખબર પડી ગઈ છે. હવે હું આગળ વધું ને તો ધ્યાન રાખજો બરોબર શું કહે છે. સાહેબ મારે એક કામ કરવું છે, થોડી ખાલી જગ્યા લખવી છે. ખાલી જગ્યાઓ કેવી હોઈ શકે? ધારો કે પહેલી ખાલી જગ્યા આવી હોઈ શકે, ડેશ અહીંયા લખ્યું છે ટીચીસ, ધારો કે લખું સીમા, અહીંયા આપી દઉં આઈ, અહીંયા આપી દઉં મી, અહીંયા આપી દઉં હિમ અને અહીંયા આપી દઉં હી. હવે તમે ચાર ઓપ્શનમાં સર્વનામ જ છે સાહેબ, કયું કયામાં મુકાય? પહેલું જે અડધા કટ થઈ જાય ને એમાં તમારે જોવું પડે કે ભાઈ આ જે છે ને એ વર્બ છે, વર્બની આગળ સાહેબ સબ્જેક્ટ મુકાય, વર્બની પાછળ ઓબ્જેક્ટ મુકાય. એટલે મારું ખાલી જગ્યાનું સ્થાન કયું છે સાહેબ? 100% સબ્જેક્ટનું સ્થાન છે. એટલે જે લોકો ઓબ્જેક્ટ વિચારતા હોય તો નીકળી જાય, આ નીકળી જશે, તો આ બે માંથી એક આવી શકશે. હવે તમારે થોડું ક્યાંક જ્ઞાન હોવું જોઈએ સાહેબ. ત્રીજો પુરુષ એક વચન, જો મારે ટેન્સ પર જવું હોય તો મારે હી લખવું પડે. શું લખવું પડે? હી. કેમ? કેમ કે અહીંયા આપ્યું છે એસઈએસ વાળું રૂપ. વર્બને એસઈએસ ક્યારે લાગે? તો અત્યારે ગોખી નાખો ને, ત્રીજો પુરુષ એક વચન આવે ત્યારે વર્બને એસઈએસ લાગે, તો મારે અહીંયા લખી દેવું પડે હી. અહીંયા આઈ નહીં આવે, ભલે સબ્જેક્ટ છે. હી ટીચીસ સીમા, તે સીમાને ભણાવે છે. ચલો ક્લિયર. તો મને ખબર પડી સબ્જેક્ટના સ્થાને મૂક્યું. ધારો કે ધ્યાન રાખજો હવે હું શું કહું છું. અહીંયા મેં લખ્યું હી ટીચીસ, સમજો, સીમા એન્ડ એ ખાલી જગ્યા. અહીંયા મારે એ જ વસ્તુ મૂકવી છે. હું મૂકીશ આઈ, અહીંયા મૂકીશ મી, અહીંયા મૂકીશ હી, અહીંયા મૂકીશ ધારો કે ધે. જો તો મને ખબર પડે કે સાહેબ આ વર્બ છે, વર્બની આગળ જાવ તો સબ્જેક્ટ આવવો જોઈએ, તો હી મૂક્યું છે, કોઈ વાંધો નહીં સાહેબ. પણ વર્બની પાછળ જાવ તો તમારે શું મુકાશે? ઓબ્જેક્ટ. એટલે કે સીમા અહીંયા એઝ અ ઓબ્જેક્ટ તરીકે છે. સીમા શું છે? ઓબ્જેક્ટ. પણ એની સાથે પણ કોક છે, સીમા એન્ડ. એટલે મારે જો સીમા ઓબ્જેક્ટ હોય તેની સાથે જોડાય ને, કેવું હોવું જોઈએ સાહેબ? ઓબ્જેક્ટ જ હોવું જોઈએ. ઓબ્જેક્ટ સાથે શું જોડાય? ઓબ્જેક્ટ. ને સબ્જેક્ટ સાથે શું જોડાય? સબ્જેક્ટ. તો જો આ ઓબ્જેક્ટ છે તો મારે ઓબ્જેક્ટ આમાંથી શોધવાનું રહે. સાહેબ આઈ સબ્જેક્ટ છે, ના આવે. મી ઓબ્જેક્ટ છે, આવી શકે, તો મારે અહીંયા મુકાય મી. હી સબ્જેક્ટ છે ને ધે પણ સબ્જેક્ટ છે, તો હી ટીચીસ સીમા એન્ડ મી, તે સીમાને મને ભણાવે છે. ધ્યાન રાખજો, સીમા છે એને કરતા કરવો હોય તો લખી શકાય સીમા પ્લેસ ક્રિકેટ. તમને કહેવામાં આવે કે આ સીમાને રિપ્લેસ કરો, સીમાને કાઢી દો, સીમાની જગ્યાએ સર્વનામ મૂકો, તો સાહેબ સીમા ખબર પડે સ્ત્રીનું રૂપ થાય, ત્રીજો પુરુષ એક વચન, તો મારે શું મુકાશે સાહેબ? સી મુકાશે. શું મુકાશે? સી. અત્યાર સુધી સીમા પાછળ બેઠી હતી એ ઓબ્જેક્ટ હતી, પણ આગળ આવી તો એ સબ્જેક્ટ થઈ. જો એ ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટિવ સર્વનામ આવશે, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન મુકાશે. પણ જો એ સબ્જેક્ટની જગ્યા હશે તો સબ્જેક્ટિવ સર્વનામ મૂકવું પડશે, સબ્જેક્ટિવ પ્રોનાઉનને મૂકવું પડશે. બસ આટલી ખબર પડી હોય તો હવે તમે ખાલી જગ્યાઓ આરામથી પૂરી શકશો. ખાલી જગ્યાઓ બહુ સરળ હોય છે, પણ ખબર હોવી જોઈએ ક્યાં ઓબ્જેક્ટ આવે ને ક્યાં સબ્જેક્ટ આવે. પર્સનલ પ્રોનાઉન બહુ સરળ છે, બસ એના રૂપ આવડવા જોઈએ. ચલો આપણે એક કામ કરીએ, આગળ વધીએ છીએ. ધ્યાન રાખજો શું કહે છે. પહેલી ખાલી જગ્યા આવી ગઈ છે, મીના એન્ડ ડેશ વર પ્રેઝન્ટ ઇન ક્લાસ. અહીંયા કન્ફર્મ યાદ રાખો, વેર જોવો છો ને તો ભૂલ ના કરતા. અહીંયા એ આમાં ભૂલ ના પડે કે સાહેબ આ આપ્યું છે ને તો કઈ વાંધો નહીં ને. અહીંયા સર્વનામ એન્ડ થી જોડાયા છે. શેનાથી જોડાયા છે? એન્ડ થી. જ્યારે એન્ડ થી જોડું તે પ્યુરલ બને છે. શું બને છે? પ્યુરલ. પ્યુરલ એટલે બહુવચન બને છે. જો બહુવચન બને છે તો મારે લખાય શું સાહેબ? મીના કયા ફોર્મમાં છે? જો
અહીંયા ખબર પડે વેર છે ને એ એઝ અ વર્બ તરીકે લીધું છે અને એની આગળ સાહેબ સબ્જેક્ટ છે. શું છે? સબ્જેક્ટ. ભાઈ વિઝિબલ છે, ધ્યાન રાખજો, હું જોઉં છું. એ સબ્જેક્ટ છે અને સબ્જેક્ટની જગ્યાએ મારે મૂકવું હોય તો અહીંયા સબ્જેક્ટ જ એની સાથે જોડાશે. સાહેબ મી કહીએ તો ના, મી નહીં આવે. કેમ? કેમ કે તો ઓબ્જેક્ટ છે. તો સાહેબ આઈ કહીએ તો આઈ સબ્જેક્ટ છે, તો આ મૂકી શકાશે, તો હું આઈ મૂકું. પણ સાહેબ વેર છે તો બહુવચન ના થવું જોઈએ. એટલે બહુવચન ના થવું જોઈએ કેમ કે મીના એન્ડ આઈ બે જણા છીએ. મીના અને હું જ્યારે બંને ભેગા થાય ત્યારે શું મુકાશે? વેર. બહુવચન મુકાશે, ભૂતકાળમાં છે, કઈ વાંધો નહીં. સાહેબ હિમ તો કે નહીં આવે ને હર તોય નહીં આવે કેમ કે બંને આ કેવા છે? તો કે સાહેબ આ તો ઓબ્જેક્ટ છે, આ પણ કેવું છે? આ પણ ઓબ્જેક્ટ છે. આ કહીએ તો આ ઓબ્જેક્ટ છે. સબ્જેક્ટ માત્ર ને માત્ર એક જ આપ્યું છે, આઈ. મેં મૂકી દીધું મીના એન્ડ આઈ વર પ્રેઝન્ટ ઇન ક્લાસ. 100% સાચી વાત. અહીંયા આવું જો મારે કહેવું હોય, ધ્યાન રાખજો, મીના એન્ડ આઈ વર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. સાહેબ મારું તો સાચું આવી ગયું, આ આવે છે આ ખાલી જગ્યામાં, બીજું કંઈ નહીં. પણ મારે એક કામ કરવું છે. મને આ ખાલી જગ્યા આપી છે ને એમ કહે છે કે મીના એન્ડ આઈને રિપ્લેસ કરો ને એની જગ્યાએ કોઈ એક પ્રોનાઉન મૂકો કે જે બંનેનું કામ પતાવી દે. એટલે કે એમની જગ્યાએ કોઈ એવો પ્રોનાઉન મૂકો કે ત્યાં ચાલી જાય. મીનાને હું જ્યારે કહીશ ત્યારે અમે એવું કહીશ ને, અમે માટે હું શું વાપરીશ સાહેબ? વી વાપરી શકીશ. શું વાપરી શકીશ? વી. તો જો મીના એન્ડ આઈને હું કાઢીશ ને તો ત્યાં વી મૂકીશ તો કોઈ ફરક નહીં આવે. વી વર પ્રેઝન્ટ ઇન ક્લાસ. કોઈ જ ફરક નહીં આવે, મારું કામ થઈ જશે. એટલે યાદ રાખવું. હા, આ ખાલી જગ્યા તો આ બી ઓપ્શન આવી ગયો સાહેબ, એમાં કાંઈ નવાઈ નથી, બહુ સરળતાથી. પણ ખાલી જગ્યાને થોડું રિપ્લેસ કરી અને મીના એન્ડ આઈ કરું ને એને લખી દઉં કે ભાઈ આને રિપ્લેસ કરી નાખો મીના અને આઈને, એની જગ્યાએ કોઈક નવો પ્રોનાઉન લાવો કે જેનાથી સેન્ટેન્સ ચેન્જ ના આવે, તો મારે મૂકવું પડે વી. વી વર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. ઓકે સાહેબ, કમ્પ્લીટ આવડી ગયું. આગળ વધી. આઈ આવે છે, વાત સાચી. ચલો, લખ્યું છે જકીન વોઝ પ્લેઇંગ વિથ અ બોલ. પહેલું સેન્ટેન્સ આપ્યું. સેન્ટેન્સમાં અહીંયા બ્રેક આપે છે કે ભાઈ જકીન એ બોલથી રમતો હતો, પછી બ્રેક આપ્યું. પછી કહે છે કે ડેશ કિક્ડ ડેશ ઓવર ધ ફેન્સ. હવે બોલથી રમતો તો એવું કીધું છે, તો બોલને જ કિક મારી અને ફેન્સમાં નાખ્યું હશે ને. હવે જો જકીનનું નામ લીધું છે તો જકીન માટે સર્વનામ કયો વપરાશે? અને અહીંયા કહે છે કે બોલ માટે સર્વનામ કયો વપરાશે? તો જકીન માટે તો ત્રીજો પુરુષ એકવચન નામ લીધું છે, તો આવશે હી. અહીંયા મુકાશે હી. અને કિક મારે છે બોલને, હવે બોલ તો નિર્જીવ થઈ જાય, તો મારે મુકાશે શું સાહેબ? ઇટ. મારું કામ થઈ ગયું છે. પહેલું કામ હી અને ઇટ વાળું આવે. આન્સર સી સાચો આવે. ચલો અહીંયા આગળ વધીએ, જોઈએ આવે છે સાચો આન્સર. તો કે હા, હી અને ઇટ આવી શકે છે. ચલો એના પછી સેકન્ડ શું કહે છે? અવર ટીચર ઇન્વાઇટેડ મહેશ એન્ડ ડેશ ટુ ડિનર. ધ્યાન રાખજો, અહીંયા કન્ફ્યુઝન ના થતા. અવર ટીચરે ઇન્વાઇટ કર્યા એટલે 100% આ સબ્જેક્ટ છે. એટલે સબ્જેક્ટ આવી ગયો છે, આર એ વર્બ. અને મહેશ અને હું આ બંને ક્યાંક કહીશું એ શું છે? ઓબ્જેક્ટ છે. સાહેબ ભૂલ ના પડે, સબ્જેક્ટ એનું કામ પતાવી દીધું છે. ઓબ્જેક્ટની જગ્યામાં મહેશ અને. તો હવે સાહેબ તો ત્યાં મારે ઓબ્જેક્ટ મૂકવો પડશે, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન મૂકવા પડશે. તો હું આઈ મૂકવા જાઉં ને તો કેન્સલ થાય, ના આવે. શી ના આવે, ધ્યેય ના આવે. સાહેબ ત્રણે કેમ ના આવે? કેમ કે સાહેબ સબ્જેક્ટ છે. આંખ બંધ કરીને સીધું કહી શકું કે આ ત્રણેય સબ્જેક્ટ છે. ખાલી ઓબ્જેક્ટ જે હોય ને એને પૂરો એટલે કામ થઈ જાય. તો અવર ટીચર ઇન્વાઇટેડ મહેશ એન્ડ મી ટુ ડિનર. કેમ? કેમ કે ઓબ્જેક્ટ છે. મહેશ અહીંયા ઓબ્જેક્ટ તરીકે આવ્યો છે. ઇન્વાઇટ કરવાનું કામ ટીચરે કર્યું છે. મહેશ તો ઇન્વાઇટ થયો છે. ચલો, મને ખબર પડી ગઈ, મારું કામ થઈ ગયું. ઓપ્શનમાં તો આવી ગયો કયો? મી. ફોર્થ વન કહે છે બિટવીન. યસ, સમહાવ કંઈક લોચાવાળું તો હોય, એવું જ આ લોચો છે, ધ્યાન રાખજો. બિટવીન ડેશ એન્ડ મી આઈ ડુ નોટ બિલીવ હર. અહીંયા જો તમે ક્યાંક ભરાયા તો ખોવાઈ જશો. સાહેબ ધ્યાન રાખજો. સાહેબ લેટ આપ્યું હોય, એના પછી ખાલી જગ્યા હોય. સાહેબ આવું બિટવીન આપ્યું હોય, એના પછી ખાલી જગ્યાઓ હોય, તો થોડું ચેતવું.
કારણ કે લેટ પછી બિટવીન પછી કોઈ જીરન આપ્યું હોય એના પછી સાહેબ ખાલી જગ્યા જ્યારે પૂછાય ને ત્યારે ઓબ્જેક્ટ આવવાના ચાન્સીસ મચ હાયર થઈ જાય. એટલે આની અંદર ઓબ્જેક્ટ આવશે. સાહેબ બીજી રીતે જો ચેક કરવું હોય ને તો અહીંયા એન્ડ પછી મી આપ્યું છે, એટલે કે ઓબ્જેક્ટ છે. મેં તમને પહેલા કીધું ઓબ્જેક્ટ સાથે શું જોડાય તો ઓબ્જેક્ટ જોડાય, એટલે મારે અહીંયા ઓબ્જેક્ટિવ પ્રોનાઉન મૂકવો પડશે, એ કન્ફર્મ થઈ જાય. એના સિવાય કંઈ ચાલે નહીં. સાહેબ સી કહું છું તો સી તો સબ્જેક્ટ છે સાહેબ, ની આવે. ધે સબ્જેક્ટ છે, ની આવે. વી સબ્જેક્ટ છે, ની આવે. મેં કીધું કે જે બે કોષ્ટક છે ને બરોબર રીતે ધ્યાન રાખજો. આઈ વી યુ, હી શી ઇટ, ધે આ બધા સબ્જેક્ટ છે. સબ્જેક્ટ ના ચાલે, મારે ઓબ્જેક્ટ જોઈએ. સાહેબ આ યુ કહીએ તો આઈ વી યુ લખ્યું હતું, પણ ઓબ્જેક્ટમાં યુ જુઓ બંનેમાં આવી શકે, સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ. તો સાહેબ યુ છે ને એ સબ્જેક્ટ છે ને ઓબ્જેક્ટ છે. જ્યાં જે યુઝ કરવો હોય કરી લો. તો મારા માટે તો અહીંયા આ એક દ્વાર ખુલ્લો છે, તો હું એને સાચું પાડી દઈશ. અહીંયા આવશે યુ. બિટવીન યુ એન્ડ મી આઈ ડુ નોટ બિલીવ હર. તારા ને મારા વગર હું બીજા કોઈના પર બિલીવ અથવા તો તેણી પર બિલીવ કરતો નથી, એના પર વિશ્વાસ નથી. એટલે મને ખબર પડે કે આના પછી મારે મૂકવું હોય તો ઓબ્જેક્ટ મુકાય, આના પછી મૂકવું હોય તો શું મુકાય? ઓબ્જેક્ટ. અને ઇન કેસ ઓફ જીરન આવે, ધારો કે લખ્યું હોય ટોકિંગ, તો મારે અહીંયા મૂકવું પડે ઓબ્જેક્ટ. જીરન એટલે કઈ નહીં, વાક્યની શરૂઆત આઈએનજી થી થતી હોય એટલું યાદ રાખો તો બી ઘણું થઈ જશે. ચલો ક્લિયર? ઓકે, તો ખબર પડી કે અહીંયા કંઈક નવું છે. બિટવીન પછી યુ આવ્યો છે અને એન્ડ સાથે મી છે. ઓબ્જેક્ટ ઓબ્જેક્ટની સાથે જોડાયો છે, તો બિટવીન પછી ખાલી જગ્યા મુકાતી હોય તો મારે અહીંયા ક્યાંક ઓબ્જેક્ટ મૂકવાનું થાય. ચલો એના પછીની ખાલી જગ્યા જોઈએ. યસ, યુ આવે છે. એન્ડ આઈસ્ક્રીમ ટ્રક ડ્રો ડાઉન ધ સ્ટ્રીટ. સાહેબ મને એવું કહેવામાં આવ્યું છે કે આઈસ્ક્રીમ ટ્રક છે ને એને કાઢી નાખો. આ આઈસ્ક્રીમ ટ્રકને રિમૂવ કરો. શું કરો? રિમૂવ. આની નીચે અંડરલાઈન આવે અને એને રિમૂવ કરી અને કંઈક મૂકો કે જેનાથી મારું કામ કમ્પ્લીટ થઈ જાય. હવે અહીંયા આંખ બંધ કરીને ખબર પડે કે આઈસ્ક્રીમ ટ્રક કીધો છે એ શું છે તો કે નિર્જીવ વસ્તુ છે સાહેબ. અને નિર્જીવ વસ્તુ માટે તો આપણે એક જ મૂકીએ છીએ. શું? ઈટ. આમાં કાંઈ છે નહીં. ઈટ આવે એટલે બીજું કંઈ આવે નહીં. અહીંયા હર ના આવે, હિમ ના આવે, ધે ના આવે, ગમે મૂકો ને સાહેબ ઈટ જ આવે. કેમ કે આઈસ્ક્રીમ ટ્રક માટે જો પ્રોનાઉન યુઝ કરવો હોય તો કયો વપરાય? સાહેબ ઈટ વપરાય. 100% અહીંયા સબ્જેક્ટના રૂપમાં જ છે, પણ ઈટ તો બંને બાજુ સરખું જ રહેશે. તો મારો ઓપ્શન કયો આવશે સાહેબ સાચો? તો ઓપ્શન બી ઇઝ અ રાઈટ આન્સર. મારું કામ થઈ ગયું છે. તો જો સબ્જેક્ટ ઓબ્જેક્ટ એકવાર ઓળખતા શીખી ગયા તો પ્રોનાઉનની અંદર એ સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ ફોર્મ આવે છે. એટલે ભૂલથી ત્યાં ક્યાંય ખોવાશો નહીં, બાકી ખોવાઈ જશો. ચલો ફાવે. તો આ લેક્ચરમાં આપણે એક કામ કરીએ, આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.